ખેડૂત ભાઈઓ, આપણા કપાસના બજાર ભાવ અને બજારની સ્થિતિમાં આ અઠવાડિયામાં આપણને સુધારા તરફનો માહોલ જોવા મળ્યો છે. અત્યારના સમયે આપણે જોઈએ તો આપણી પાસે ખેડૂતો પાસે કપાસ બહુ નહીવત પ્રમાણમાં સચવાયેલો હશે અને બહુ થોડો માલ માર્કેટિંગ યાર્ડોમાં આવી રહ્યો છે અથવા તો થોડો ઘણો વેપાર ઘરેથી થઈ રહ્યો હોય. અત્યારે આપણી પાસે કપાસ છે જ નહીં એવું આપણે કહી શકીએ. એટલે અત્યારના વધેલા ભાવ આપણને હાલના સંજોગોમાં કે હાલના સમયે બહુ મોટો લાભ કે ફાયદો ન કરી આપે, પણ આપણા અત્યારે બજારમાં ભાવોના સુધારાના વલણની અસર આપણી નવી ઉપજ જે કાંઈ કપાસની આવવાની છે એના ઉપર કેવી થઈ શકે, અત્યારનો સુધારો ટકી રહે, જળવાઈ જાય, એમાં વધારો બને કે આ જે સુધારો છે આ સુધારો ફરી પાછો ડામાડોળ થઈ જાય, આ મુદ્દો આપણા માટે અગત્યનો થઈ જાય છે. એટલા માટે કે અચાનક ભાવોમાં જે કાંઈ સુધારો આવ્યો છે એ સુધારો ખરેખર લાંબા ગાળાના કારણોને લઈને આવ્યો છે કે કેમ, આ સવાલ આપણા ઉત્તર માટે અગત્યનો સવાલ છે. મિત્રો, તો આજના એપિસોડમાં, આજના વિડીયોમાં આપણે આપણી કપાસ ઉપજની નવી સિઝનની બજાર સ્થિતિ સાથે જોડાઈ જતા અત્યારના બજારના વલણોની જ્યારે મહત્વની ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ કપાસ સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 7 ઓગસ્ટ 2026 અને વાર છે શુક્રવાર. શુક્રવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોના સાપ્તાહિક કામકાજનો આજે 5મો દિવસ છે અને આ અઠવાડિયા દરમિયાન આપણા કપાસના ભાવોમાં આપણને સળવળાટ જોવા મળ્યો છે અને સુધારો આપણે જોઈએ તો 3-4 દિવસ દરમિયાન લગભગ 75 રૂપિયાથી લઈને 80-85 રૂપિયા સુધીનો સુધારો આપણી પ્રીમિયમ રેન્જ ક્વોલિટીમાં આપણને જોવા મળ્યો છે. એટલે ભાવોનું લેવલ આજના હિસાબથી આપણે જોઈએ તો આપણી નીચલા દરજાની કપાસની ઉપજનો બજાર ભાવ માર્કેટિંગ યાર્ડોનો એટલે લગભગ 1225 કે 1250 રૂપિયાથી શરૂ થાય અને આપણી પ્રીમિયમ રેન્જ ક્વોલિટી હવે 1925 કે 1930 રૂપિયા સુધી વેચાતી થઈ ગઈ છે. ગયા અઠવાડિયાનો વેચાણ ભાવ આપણો ઊંચામાં ઊંચો જે મળતો હતો એ હતો લગભગ 1850 રૂપિયા. એટલે એની સરખામણીમાં 75-80 રૂપિયાનો ભાવોમાં સુધારો આ એક અઠવાડિયા દરમિયાન જોવા મળ્યો. હવે આ સુધારો જે કાંઈ જોવા મળ્યો છે આપણને, આ સુધારો કેવા કારણોસર અત્યારે બજારમાં આવી રહ્યો છે અને એ જે કારણો છે એ કારણો વાસ્તવમાં શું હોઈ શકે, તો સૌથી અગત્યનું કારણ એટલે આપણે ગઈ વખતે જ્યારે છેલ્લી ચર્ચા કરી આપણી કપાસ ઉપજ પરની, એ ચર્ચામાં પણ આપ સૌને સમય સંજોગો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે જુલાઈ મહિનો મોટા ભાગે આપણી ખરીફ ઋતુના વાવેતરનો સમયગાળો હોય છે અને વાવેતરના સમયગાળા દરમિયાન અનુકૂળ સમયના ધોરણે કેટલું વાવેતર થયું એના આધારે આપણી ચોમાસુ ઉપજના ભાવો બજારમાં એક વલણ નક્કી કરતા હોય છે. કપાસના આપણા વાવેતરના કેન્દ્ર સરકાર તરફથી જે કાંઈ રાષ્ટ્રીય વાવેતરના આંકડાઓ જુલાઈ મહિનાની 27 તારીખ સુધીના છેલ્લામાં છેલ્લા આંકડાઓ આવ્યા, એ આંકડાઓ મુજબ આપણા જ દેશમાં લગભગ ગયા વર્ષની સરખામણીએ 3 લાખ હેક્ટર વિસ્તાર કપાસના વાવેતરનો ઘટી ગયો છે. હવે 3 લાખ હેક્ટર વિસ્તાર ઘટ્યો એટલે એકંદર આપણે જોઈએ તો વાવેતરના લગભગ 2.5% જેટલો વિસ્તાર આપણા દેશમાં ઘટી ગયો છે. ઘટેલો જે વિસ્તાર છે એ આ વર્ષનો 2.5% છે, પણ છેલ્લા 3 વર્ષ દરમિયાન ઘટેલા વાવેતરના આંકડા તરફ આપણે નજર નાખીએ તો ટકાવારી ઘણી બધી ઊંચી પહોંચી જાય છે અને આ વર્ષમાં જે 2.5% વાવેતરનો ઘટાડો છે આ ઘટાડાની અસર અવશ્ય બજારે ધ્યાનમાં લેવી પડે. સાથે સાથે બાકીના દેશોના વાવેતરો પછીની જે સ્થિતિ છે એ સ્થિતિ પણ કપાસની ઉપજને લઈને આ વર્ષે કોઈ પણ દેશની ઉપજમાં મોટા વધારાની સંભાવના નથી દેખાઈ રહી. ખાસ કરીને બ્રાઝિલના વાવેતરો સૌથી વધારે આગોતરા હોય છે આપણા વાવેતરના સમયના હિસાબથી. ત્યાર પછી અમેરિકાના વાવેતરો, તો બ્રાઝિલના વાવેતરો લગભગ છેલ્લા તબક્કામાં મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ગયા છે અને એમના ઉત્પાદનમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ 0.5 થી 2% જેટલો ઘટાડો બેસવાની સંભાવના દેખાઈ રહી છે. વાવેતર અવશ્ય
વધ્યું છે. બ્રાઝિલમાં લગભગ 4% થી લઈને 4.5%, પણ ઉપજમાં મોટો ઘટાડો બેસવાની શક્યતાઓ અત્યારે લગભગ સ્પષ્ટ થઈ જઈ રહી છે. એટલા માટે કે વિતેલા જુલાઈ મહિનાના સમયગાળા દરમિયાન જેટલી વરસાદની જરૂર પડતી હોય એ પ્રમાણે વરસાદ બ્રાઝિલમાં પણ અલ નીનોની વિપરીત અસરના કારણે નથી થયો. પરિણામે ઉપજ પર અસર થઈ છે. ત્યાર પછી આપણે અમેરિકાના વાવેતરો તરફ જોઈએ તો અમેરિકાના વાવેતરના પ્રગતિ રિપોર્ટ જે કાંઈ અત્યાર સુધી આવતા રહ્યા છે એ પ્રગતિ રિપોર્ટ કેટલાક સ્વરૂપમાં આપણને અવશ્ય આંતરરાષ્ટ્રીય બજારને થોડા ઘણા ગેરમાર્ગે દોરવા તરફના આવી રહ્યા છે એવું આપણે છેલ્લી ચર્ચામાં આપ સૌને કહેવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે જે રિપોર્ટ આવી રહ્યા હતા એ રિપોર્ટ ત્યાંની જે એજન્સીઓ આપી રહી હતી એ એજન્સીઓ એટલે અમેરિકાનો કૃષિ વિભાગ સામે અમેરિકાના ખેડૂતોના પણ બહુ મજબૂત સંગઠનો છે અને એમના તરફથી આંકડાઓ એકઠા કરવામાં આવતા હોય છે. એટલે એમના જે આંકડાઓ આવતા હતા એ આંકડાઓ અને અમેરિકન સરકારના જે આંકડાઓ આવતા હતા એની વચ્ચે કંટ્રોવર્સી અવશ્ય રહેતી હતી. એટલે કે વિવાદ રહેતો હતો અને એ વિવાદ જે કાંઈ રહેતો હતો એમાં ખેડૂત સંગઠનોના જે આંકડાઓ કે જે અંદાજો આવતા હતા એ અંદાજો એકંદર સ્થાનિક વાસ્તવિક પરિસ્થિતિના આધારે જ તૈયાર થતા આંકડાઓ હોઈ શકે એવું આપણે માનતા હતા અને પરિસ્થિતિ અત્યારે હવે એવી ક્લિયર થઈ રહી છે. અમેરિકાના મુખ્ય કપાસના વાવેતર વિસ્તારો પૈકી ટેક્સાસ અને ઓક્લાહોમા સ્ટેટની અંદર છેલ્લા એક મહિના દરમિયાન પ્રગતિની જરૂરિયાતના ધોરણે વરસાદ સંપૂર્ણ રૂપમાં અને આખા વિસ્તારમાં સમાન રૂપમાં નથી મળ્યો. વરસાદની ઘટ બહુ મોટી રહી ગઈ છે એટલે ત્યાં પણ ઉપજ ઘટવાની બીક બેસી ગઈ છે અને બેસી ગયેલી બીક લગભગ સ્પષ્ટ થઈ રહી છે. એટલે એની અસર નીચે લગભગ 10-12 કે 15 દિવસથી કપાસના આંતરરાષ્ટ્રીય બજારના ભાવોમાં પણ સળવાટ હતો. આપણે ત્યાં વાવેતર જે કાંઈ ઘટ્યું એ વાવેતરની અસર આપણા દેશના કપાસના બજાર પર પણ પડવાની અવશ્ય શરૂ થઈ ગઈ છે. હવે આ જે સ્થિતિ છે આ સ્થિતિ આપણી નવી ઉપજ આવે ત્યાં સુધી આ દરજ્જે જળવાઈ રહે અને આ જ પ્રમાણે ભાવોમાં સુધારો થતો રહે કે કેમ, તો આ સવાલનો જવાબ આપણે અત્યારની સ્થિતિના આધારે જ એવું નક્કી કરી શકીએ કે હવે આ જ પ્રમાણે બજાર ચાલશે. તો એવું નથી. એવું એટલા માટે નથી કે આપણો કપાસ જે કાંઈ છે એ કપાસની અંતિમ જરૂરિયાત એટલે કપાસમાંથી મળતા રેશા એટલે કે જેમાંથી દરેક પ્રકારના વસ્ત્રો બનાવવામાં આવતા હોય છે. હવે વસ્ત્રો આપણા જે કાંઈ કપાસની ઉપજમાંથી બનતા હોય છે એ સિવાય વસ્ત્રો બનાવવા માટે અને કેટલાક કાપડો બનાવવા માટે સંપૂર્ણપણે મેન મેડ ફાઈબર એટલે કે સિન્થેટિક ફાઈબર જે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવતું હોય છે એનો પણ એક હિસ્સો ધીમે ધીમે વધી રહ્યો છે અને એમાંથી બનતું કાપડ મોટા ભાગના એવા કેન્દ્રો કે એવા વપરાશના ક્ષેત્રો તરફ જતું હોય છે કે જ્યાં કુદરતી રેસાઓથી તૈયાર થતા કાપડની બદલીમાં એ કાપડ વાપરી શકાતું હોય. એટલે એવા જે ક્ષેત્રો હોય એ ક્ષેત્રોમાં કપાસમાંથી તૈયાર થતા કાપડ જે કાંઈ જથ્થામાં વપરાતા હોય એ જથ્થો કપાય અને એની સામે સિન્થેટિક ફાઈબરમાંથી તૈયાર થતા કાપડનો જથ્થો વધી શકે એવા સંજોગો પણ સામેની તરફ તૈયાર થઈ રહ્યા છે. હવે સામેની તરફ જે છે એ તરફ એટલે સિન્થેટિક ફાઈબરના પ્રોડક્શનની વધતી જતી અનુકૂળતા બે મુદ્દાઓના આધારે મેન મેડ ફાઈબરનું પ્રોડક્શન વધી શકે અને મેન મેડ ફાઈબરનું પ્રોડક્શન વધવા માટેની જે કાંઈ અનુકૂળતાઓ હોય એ અનુકૂળતાઓ એટલે મેન મેડ ફાઈબર તૈયાર કરવા માટેનું રો મટીરિયલ પૂરતા પ્રમાણમાં સરળતાથી મળી રહે, સાથે સાથે પ્રોસેસિંગ માટે જે ઉર્જા ખર્ચ થતો હોય એટલે કે એની પાછળ જે કાંઈ ડીઝલ કે ગેસ વપરાતા હોય એને સસ્તા ભાવથી મેળવવા માટેનો માહોલ જે તૈયાર થઈ રહ્યો છે એના આધારે સિન્થેટિક ફાઈબર બજારમાં થોડા ઘણા સસ્તા દર તરફ ધીમે ધીમે આગળ વધવાનો શરૂ થઈ જાય અને એની અસર આપણા કપાસના ભાવ પર પડી શકે છે. એટલે કે મેન મેડ ફાઈબર જેટલું સસ્તું તૈયાર થાય સાથે સાથે જેટલું મોટા જથ્થામાં તૈયાર થાય એટલી એની વપરાશના સોર્સિસ વધારે વિસ્તૃત થતા હોય છે. એટલે કે જ્યાં જ્યાં નેચર મેડ ફાઈબર એટલે કે કપાસમાંથી તૈયાર થતા વસ્ત્રોની વપરાશ હોય એ વપરાશ પૈકી જ્યાં
વિકલ્પ તરીકે સિન્થેટિક ફાઈબરમાંથી તૈયાર થનારા કાપડ કપડા વાપરી શકાતા હોય એવા ક્ષેત્રોમાં એ પ્રકારના કાપડ કપડા વપરાવાનો યોગ સંયોગ વધી શકે છે। એટલે અત્યારના સમયે આપણા કપાસના બજાર ભાવમાં જે સુધારો આપણને જોવા મળી રહ્યો છે, આ સુધારાની બુનિયાદને આપણે કુદરતી સંજોગોના હિસાબથી જોઈએ તો બુનિયાદ અવશ્ય સારી છે, એટલે કે પાકા પાયા ઉપર ભાવોમાં વધારો અત્યારે થતો હોય એવું આપણને લાગી રહ્યું છે। પણ હવે આ વધારાનું જે લેવલ છે, આ લેવલ આગળ કેટલું જઈ શકે એની સામે જે પ્રશ્નાર્થ છે, એ પ્રશ્નાર્થ એટલે હજી પણ અંતિમ ઉપજ કેટલી આવશે આ મુદ્દો અને આ સવાલનો જવાબ બાકી છે। સાથે સાથે સિન્થેટિક ફાઈબર આપણા કપાસમાંથી તૈયાર થનારા વસ્ત્રના બજારને કેટલું કંટ્રોલ કરે છે, આ સવાલનો ઉત્તર પણ હજી આવનારા સમય પાસેથી જ આપણે મેળવવાનો થાય છે મિત્રો। એટલે અત્યારના સમયે બજારનું વલણ અવશ્ય સારું છે અને એકંદર આપણે જોઈએ તો બુનિયાદ એટલે કે પાયો પણ પાકો છે, એટલે આપણે વિશ્વાસ રાખી શકીએ કે આપણી નવી ઉપજ કપાસના ભાવ આપણને ખૂબ સારા મળે। પણ સામે જે કાંઈ બજાર સાથે જોડાયેલા એકંદર સ્વાભાવિક જોખમો છે, એ જોખમો તરફ પણ આપણે નજર અવશ્ય રાખવાની હોય છે મિત્રો। આજની આપણી આ કપાસ સંબંધિત ચર્ચા આપણા તમામ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।